આખા ફળિયામાં કપસી પાથરી અને આ કામ કર્યા પછી એવો અનુભવ થયો કે આપણે એમ કહીએ ને કે મજૂર લોકો છે તે પાણાનું ઓસીકું કરીને હુઈ જતા હોય છે. આપણે જોયા છે કે ઝાડ નીચે કે સાંયે ઘસઘસાટ નીંદર એને આવતી હોય એમ. અને આપણે આમ આલિશાન બંગલો હોય, સરસ મજાનો બેડ હોય, એસી હોય, તોય આપણને ઊંઘ નથી આવતી, કારણ કે આપણે વળે ને એવું આપણે કામ નથી કરતા. અને બીજું કે આપણને જે પેટમાં કકડીને ભૂખ ન લાગી હોય ને ત્યાં આપણે ખાઈ લઈએ છીએ, એના કારણે આપણને તકલીફ થાય છે. પણ જો મહેનત કરીએ અને ભૂખ લાગે ત્યારે ખાઈએ ને તો આપણે શરીર થી સારું રહે. અત્યારે અનુભૂતિ મને પણ એવી થાય છે કે કાંઈ અત્યારે બેડની કે ઓશિકાની કાંઈ જરૂર નથી. એટલો થાક લાગ્યો ને અહીંયા બેસીને અહીંયા હુઈ ને તોય ઊંઘ આવી જાય. દિવાળી હદરી ગઈ, જો મને વાગ્યું અહીંયા. બધા બાળકો અત્યારે ફટાકડા ફોડે છે, પણ મારા દીકરાએ એમ કીધું કે મમ્મી તું એકલી ક્યારે કરી લઈશ, એટલે હું તને મદદ કરાવું. આ ગેટેથી લઈને ત્યાં બધું લઈને અહીંયા સુધી આ મારું ઘર.